આજે ઘરે સાવી માટે બનાવ્યું હોમમેડ સેરેલેક। જય શ્રી કૃષ્ણ એવરીવન। તો આજે સાવી પોતાના રમકડા રમવામાં, એને તોડવામાં, ડ્રોવર ખોલીને વસ્તુઓ ફેંકવામાં વ્યસ્ત છે। તો મને એમ થયું કે લાવો ને હાલના જે હું મારું કામ પતાવી લઉં। તો આજે મારે સાવી માટે બનાવવાનું હતું હોમમેડ સેરેલેક, જેનું પતી ગયું છે। મતલબ કોક વાર એવું થાય, કોક વાર નહીં, આમ તો હર વખતે મને એવું થાય કે મારા જેવી આળસુ છોકરી હવે ઘરે હોમમેડ સેરેલેક બનાવતા થઈ ગઈ। આ વસ્તુ વિચારીને એમ થાય કે એક છોકરું માને કેટલું બદલી નાખતું હશે યાર। હવે આડી અવરી વાતો મૂકીએ ને આપણે બનાવવા લાગી જઈએ આપણું હોમમેડ સેરેલેક। તો સેરેલેક બનાવવા માટે અહીંયા મેં લીધા છે એક મોટો બાઉલ, ગુજરાતીમાં કહીએ તો આપણે એક નાનકડી તપેલી એવી, જેમાં મેં મખાના લીધા છે, થોડા કાજુ બદામ, પૌવા અને એક વાટકી રાગી। કેમ કે રાગી જે છે તે કેલ્શિયમ માટે બહુ સારી હોય છે, તેના માટે એક વાટકી રાગી। તો બધાથી પહેલાં તો મેં અહીંયા મખાનાને કડાઈમાં નાખીને એને શેકી લીધા છે। મતલબ શેકવાનું તો ઠીક છે, શેકવાના જ હોય, પણ આજે મખાના કંઈક વધારે જ શેકાઈ ગયા હતા કે કડાઈએ ભરી ગઈ હતી નીચે ને મખાનાએ ચોંટી ગયા હતા, પાછળથી નીચે થોડા કાળક પડી ગયા હતા। તો વિડીયો નથી લઈ શકી, કેમ કે જો વિડીયો લેવા જાત ને તો કડાઈ પછી વધારે જ બળી જાત। તો તમે જોઈ લો અહીંયા થોડી જે અહીંયા મખાના બળી ગયા છે એને કાઢી ને એક્સ્ટ્રા મખાના જે બળી ગયા હતા ને એને મેં કાઢી નાખ્યા હતા। પછી મેં એ જ કડાઈમાં નાખ્યા પૌવા શેકવા માટે। તો તમને દેખાતું હશે કે અહીંયા પૌવા શેકતી હતી ને ત્યારે કે કડાઈ ભરેલી છે। તો પૌવા શેકાઈ ગયા, એના પછી મેં કાજુ બદામને પણ વ્યવસ્થિત ડ્રાય રોસ્ટ કરી લીધા અને છેલ્લે મેં એક વાટકી રાગીનો જે લોટ લીધો હતો એને પણ વ્યવસ્થિત શેકી લીધો છે। તે બધી વસ્તુઓને શેકીને હું બેસી ગઈ હતી બધાને મિક્સરમાં પીસવા। તો એક એક કરીને મેં બધી વસ્તુઓને વ્યવસ્થિત પીસી લીધી ને પીસીને એ બધાને એક ત્રાસમાં મૂકી દીધા હતા ને બધી વસ્તુઓને એકદમ બરાબર રીતે મિક્સ કરી લીધી હતી। તો બસ આપણું હોમમેડ જે સેરેલેક હતું એ અહીંયા તૈયાર થઈ ગયું છે। આમ વાર તો આટલી જ લાગે, પણ હવે આળસને કોણ બોલાવવા જાય યાર। તો પછી મેં એ સેરેલેકને એક નાનકડા એરટાઈટનો જે ડબ્બો હોય એમાં ભરી લીધું હતું। હવે આ જે ડબ્બો છે ને એ સાવીના કાકાનો છે, જેમાં એ પ્રોટીન ભરતા હતા। તો હવે એને કહેવું પડશે કે મેં તારો ડબ્બો લઈ લીધો હતો। તો બસ ડબ્બો ભરીને મેં કર્યા બધા વાસણ ભેગા, કેમ કે હવે સેરેલેક બનાવીને જે પથારો ફેલાણો છે એને સાફ બી તો કરવો પડશે। તો હું કરું એ બધાને સાફ, અને તમને મળો કાલે। સી યુ, બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।